વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં આંતરિક વિખવાદ સાથે જૂથવાદ ચરમસીમાએ. વોર્ડ નંબર 6માં ભાજપના બે ગ્રુપો વચ્ચે પત્રિકા વોર. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જેમાં વોર્ડ નંબર 6માં ભાજપની સંયુક્ત 4 ઉમેદવારોની પેનલમાંથી બે જૂથો વચ્ચે બબે ઉમેદવારો મેદાનમાં હોય ત્યારે એક જૂથ દ્વારા માત્ર 2 ઉમેદવારોની પત્રિકા છપાવી પ્રચાર કરવામાં આવતો હોવાનો અન્ય જૂથના ઉમેદવારે આક્ષેપ કરતા વાંકાનેરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મારું નામ સન્ની ભરતભાઈ સુરેલા. હું વોર્ડ નંબર 6માંથી મને ટિકિટ મળી છે, જેમાં અમે ભાજપની ટીમે 4 ઉમેદવારની પેનલ નક્કી કરી છે, જેમાંનું પહેલું નામ છે અજનાબેન નીલેશગીરી ગોસ્વામી, દક્ષાબેન હિતેશભાઈ રાઠોડ, બ્રિજદાસસિંહ અર્જુનસિંહ ઝાલા અને સન્ની ભરતભાઈ સુરેલા. જેમાં તમે જોઈ શકો છો કે સામા પક્ષવાળાએ એના પ્રચાર અસ્તે બે જ નામ બતાવેલ છે, નોંધવેલ છે, જેમાં છે દક્ષાબેન હિતેશભાઈ રાઠોડ અને બ્રિજદાસસિંહ અર્જુનસિંહ ઝાલા. અને જેની અમારી જે પહોંચ છે એમાં જો 4 નામ રજૂ કરેલ છે. ટોટલ આખી પેનલના નામ દર્શાવેલ છે. અમે સ્ટાર્ટિંગ છેલ્લા 4-5 દિવસથી 4 ઉમેદવારોની સંયુક્ત રીતે પ્રચાર કરે છે, જ્યારે સામા પક્ષવાળા બે જ ઉમેદવારનો પ્રચાર કરી છે. ભાજપના જ કાર્યકર્તાઓ ભાજપને હરાવવાની ટ્રાય કરે છે. જૂથવાદના કારણે સામા પક્ષો બે જ વ્યક્તિનો પ્રચાર કરે છે, જ્યારે અમે સંયુક્ત રીતે 4 વ્યક્તિનો પ્રચાર કરીએ છીએ, જેથી ભાજપના કાર્યકર્તાઓ સામા પક્ષના ભાજપના ઉમેદવારને હરાવવાની ટ્રાય કરે છે.